ચાલો બધાને જય સ્વામિનારાયણ। અને આજનો પ્રસાદ છે અમારે દીપિકાબેન તરફથી। દીપિકાબેનના જન્મદિવસ નિમિત્તે દીપિકાબેન ચિરાગભાઈ દવે અમદાવાદ રહે છે, નિકોલ અમદાવાદ। એમની દીકરી, એમના મમ્મીની બર્થડે છે ને, તો એમના દીકરીએ પ્રસાદ આપ્યો છે। રીચા દવે, રીચાબેન દવે એમની દીકરી। જો આવી દીકરી હોય તો આનંદ ન થાય? એના મમ્મીના બર્થડે નિમિત્તે દીકરી પ્રસાદ આપે હે। અને દીપિકાબેનનો આજે જન્મદિવસ છે। ચાલો ઊભી રાખ, સામે વહી જાય। બસ ના ના આ એમ હેપી બર્થડે દીપિકાબેન કહી દો। થેન્ક યુ રીચાબેન, એમની બેબી આપ્યું। રીટા નહીં, ચાલો તમારે થાળી લ્યો બધા। કેક અત્યારે ખાવી પછી કેક પછી બધું કેક થોડીક વાર રહીને કેક આપજો। એક સાઈડ મૂકી દો, માં ઊભી ઓલા અહીંયા જ રાખજો ને। હા વાંચી લે ને પછી ખાવાની કેક હો। આજે અમારે રીચાબેનના જન્મદિવસ નિમિત્તે દીપિકાબેનના જન્મદિવસ નિમિત્તે રીચાબેને પ્રસાદ આપેલો છે, અને ભગવાનને થાળ ને કેક ને આજે ફૂલ ડીશ એમના તરફથી છે। અને આજનો પ્રસાદ છે પૂરી, કેરીનો રસ, બટેકાનું શાક, ખમણ, પુલાવ, સમોસા, ચટણી, ભૂંગળા ને છાશ। રસ આરે થોડીક વાર છાશ ન દેતા, પછી છેલ્લે। હાલો તાઈ હાલે એક હાલ જ હા એને આપી દો દે વહી જાય। હા બસ આ બે એક એક આવી તું ચટણી દેતી જાજો। જય સ્વામિનારાયણ બધાને। અમારે દીપિકાબેનના જન્મદિવસ નિમિત્તે દીપિકાબેન ચિરાગભાઈ દવે અમદાવાદ નિકોલ, ત્યાંથી એમની દીકરીએ પ્રસાદ આપ્યો છે રીચાબેન દવે તરફથી। આજે એમના મમ્મીનો જન્મદિવસ છે। વિચારજો જો હજીને કે ને કે એક જેના ઘરમાં દીકરી હોય એ ઘર કેવું સરસ આમ ભૈરું ભૈરું લાગતું હોય ને, એને બધી ચિંતા હોય। સોરી રાચી હા રાચીબેન એમના તરફથી આજે પ્રસાદ છે એના મમ્મીના જન્મદિવસ નિમિત્તે। એટલે કે ને એક દીકરી કેટલી ચિંતા કરતી હોય બધી જાતની, મમ્મી પપ્પાની બધાની। એ તો જ્યારે બધું છોડીને જાય ને ત્યારે ખબર પડે કે દીકરી કેટલું ત્યાગ કરે છે।
મેં આજે ચાંદલો નથી કર્યો એમ 2 દિવસ પછી કરીશ હો ભાઈ. અમુક સમયે જે હું નિયમ ધર્મ પાડતી હોય ને એમાં મને ચાંદલો 2-3 દિવસ ન કરવો હોય. જય અમરમાં, જય સ્વામિનારાયણ. શું તે નથી લીધું આજે જમવામાં? શું નથી લીધું? કેમ નથી લીધા? ભક્તિએ બધું લીધું? થોડું થોડું બધું લેવાનું. કોની? આયા કઈ ખાલી ન રહેવી જોઈએ હો બેસવામાં. નહીં, આ બધી ઓલી સાઈડ કે નથી પાડતા, ઓલી બાજુ બેસે. પણ આમાં કઈ ખાલી ન રહેવી જોઈએ અહીં ક્યાંય. કાંઈ વાંધો નહીં ભાઈ, એમાં કાંઈ વાંધો નહીં તમ તારે. અમારે આજે યાત્રિકો આવ્યા છે, હજી યાત્રાવાળા ચાલીને આવે છે. એમના ભાઈઓ બધા આવી ગયા છે. આવું છું, આવું બોલવાનું જ છે. હું આવું ત્યારે. શું કહેશો ભાઈ? લાઈવ ચાલુ છે. અમારે આજે હિંડોળાનું મુહૂર્ત તમે કર્યું, અમને આનંદ થયો. પગયાત્રીઓ કરે તો આજે જ આવ્યો. ભગવાન બેઠા પછી કોઈ નહોતું બેઠું. પેલા તમે કીધું દીકરીઓ આવશે ને પછી બેસશે, તો તમે આવી ગયા. કીધું કાંઈ વાંધો નહીં. દીકરીઓ ના દીકરીઓ કાલે બેસાડશું, એમાં શું ન્યા. ના સારું ને ભાઈ. ક્યાં પહોંચ્યો સંઘ? અમદાવાદ. એમ નહીં, અત્યારે ક્યાં પહોંચ્યા? પાછું રાત પડી ગઈ, થોડુંક ધ્યાન રાખવું પડે ચાલવા. ભલે કાંઈ વાંધો. ઓલો ખાટલો લઈ લેજો. આયા શું હોય તો તમ તાર રાત. તબિયત સારી છે હો. જય સ્વામિનારાયણ બધાને. જમી લ્યો. અમારે જો અહીં દીકરીઓ જમે જ છે. હું લાઈવ જ છું. જો બધી દીકરીઓ જમવા જ બેઠા છે. 15 તારીખે પહોંચી જાજો બધા. 15-16 હું મૂકી દઈશ, કાર્ડ મૂકી દઈશ. ભલે રહી. આજે કોના તરફથી પ્રસાદ છે? કેના? રાચીબેન. દીપિકાબેન નો તો જન્મદિવસ છે અને એમની દીકરી રાચીબેન તરફથી આજનો પ્રસાદ છે. રાચી કોના તરફથી પ્રસાદ છે? અને બર્થડે કોનો છે? તો ચાલો, શું કહેશો? આવું થેન્ક યુ સાંભળી જાય રાચીબેન. ચાલો ચાલુ કરો ભગવાનનું.
દીપિકાબેનને થેન્ક યુ, રાચીબેનને થેન્ક યુ. જમવા માંડો ચાલો. કેટલા દિવસથી કેરીનો રસ મળવા માંડ્યો તમને. ભાગ્યશાળી નથી તમે બધા? હે શું કહેતા હતા સ્કૂલે શું કહેતા હતા આજે? તમને ઘરે બનાવી દે તો રોજ જમો ને કા? અમને કઈ બધા દાતાશ્રી જમાડે છે કા? આવવાનું જ હોય ને રણજીતભાઈ, નહીતર પછી બેન ખોટું લગાડી દે ન આવો. જલેબી કેદી ખાવી બોલો? જલેબી ખાવી? જલેબી આપણે હમણાં જલેબી નથી ખાધી ને. કોને બહુ ભાવે જલેબી? હોળીના દિવસે કેદી? હોળીના દિવસે ખાવાની. ત્યારે સત્યનો વિજય થયો કહેવાય. હે પ્રહલાદ નારાયણ નારાયણ નામ બોલતા હતા, ખબર ને? એના પિતા જ છે. એટલે છે ને આ એક સિદ્ધાંત છે કે ભક્તિ કરો ને તો ભગવાન રક્ષા કરવા આવે જ, પણ તમારે દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. શું હોવો જોઈએ? તમારો પાઠ આવ્યો તો શું આવ્યો તો? પછી આપણે કાલ સન્ડે જ છે ને, કાલ નિરાતે વાત કરશું. પણ આવ્યો તો ને, યાદ કરજે. ભગવાનનું નામ લેતા તરી ગયા ને? ભગવાનનું નામ લેતા તા તરી ન ગયા? પ્રહલાદ એના ફઈના ખોડામાં, એને ફઈને કેટલો અહંકાર, એને કેટલો અહંકાર હતો. એટલે અહંકાર જીવનમાં કરવાનો જ નહીં કે હું આમ કાંઈક છું. શું અહંકાર એક દી બળે ને બળે. પ્રહલાદ એ બચી ગયા. શું કામ બચી ગયા? ભગવાનનું નામ લેતા હતા, નારાયણ નારાયણ નારાયણ. શેની સુગંધ આવે? નરેશભાઈ તમે કોલ કર્યો પણ હું કઈક કામમાં થઈને પછી ભૂલી ગઈ. કામ હતું કાંઈ એવું કાંઈ હોય ને તો મને મેસેજ છોડી દેવો, હું પછી મેસેજ જોઈ લઉં. જો રણજીતભાઈ જય સ્વામિનારાયણ કે બધી દીકરીઓ. તમારી મોટી દીકરીઓ નહોતા, નાની દીકરીઓ બધી હતી. મસ્ત કીર્તન ગાયું હતું ને? હે કેટલું મસ્ત ગાયું હતું. હર્ષભાઈ પીપળિયા નામ યાદ રહ્યું? કાં નહોતી આવી? ક્યાં ગઈ હતી? મજા આવી જમવાની? મેહુલભાઈ આજે આખો બપોર બહુ લડત આપી. મારી છોકરીઓની ટીમને બેસાડી જ દીધી હતી જવાબ આપવા.
એટલે જ કહું હંમેશા બધાને સરખા ન સમજવા. રસીલા કાકી જય સોમનારાયણ, કેમ છો? આવજો 15-16 ના બધાને જાહેર આમંત્રણ આપું છું. પંદર તારીખે બપોર પછી કાર્યક્રમ ચાલુ થશે અને 16 તારીખે સાંજ સુધી. તો તમારી અનુકૂળતાએ બધા પધારજો. લતાબેન જય સ્વામિનારાયણ. કેટલા હાથે પાછું જમવાનું ચાલુ કર્યું? કિંજલે હાથ ખેંચી લીધો. બે હાથે પાછા ભૂલી નથી ગયા ને? ઘરે જાવ તો એક હાથે જ જમવાનું. હો, એને એમ થવું જોઈએ કઈક આશ્રમમાં શીખીને આવ્યા હોય, એમાં ને એવું ન જવાય. કઈક શીખીને જાજો. હો, આપણે જો ઘરે જાય તો આપણે કપડમાં ચાંદલો ન જાવો જોઈએ. હો, ખાલી 3 દિવસ જ નહીં કરવાનો ચાંદલો. આપણે જ્યારે ધર્મમાં હોય ને ત્યારે ખાલી 3 દિવસ નહીં કરવાનો. જે કરતા હોય ને કરવા દેવાનો, આપણે નહીં કરવાનું. હો, આપણે કોઈને સલાહ નહીં દેવાની, આપણે પાલન કરવાનું. હા, એમ થવું જોઈએ કે આ આશ્રમમાંથી ભણીને આવ્યા એમ. નહીતર હીરે કહો કે જે આવ્યા ને ડેલી આ દે આવ્યા એવું થાય. યાત્રા પ્રવાસનું બધું ઓકે થઈ ગયું છે. યાત્રા પ્રવાસનું બધું ઓકે થઈ ગયું છે. બેનોય થઈ ગયા છે. હવે જગ્યા નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. એક અમારી બાજુમાં વિધવા બા છે ને આવું છે. કોઈક નીકળી જશે તો કહીશ, મને વોટ્સએપ ડિટેલ કરી દેજો. મારો નંબર છે 981719 923. કોઈને કાંઈ એવો અણબનાવ આવી જાય ને કોઈ કેન્સલ નામ થશે તો તમને જણાવીશ. મને વોટ્સએપ કરી દેજો. અને બધા એવા જ વડીલ બા છે. કોઈ દીકરા દીકરી કોઈ મોકલે, દીકરા દીકરી છે નહીં, અને પતિ પત્ની બે રહેતા હોય, અથવા એક દીકરી હોય કે એક દીકરો હોય ને ઘરકામ કરીને એનું જીવન ચલાવતા હોય, અને કોઈ સાવ એવી મજૂરી કરીને ઘર ચલાવતા હોય, એવા જ બધા વડીલ બાને લઈ જાઉં છું. તમારી કામગીરી સરાહનીય છે પરસોત્તમભાઈ. થેન્ક યુ ભાઈ. જય શ્રી કૃષ્ણાબેન મજામાં. આ ગોહિલભાઈ મજામાં. હો, વિપુલભાઈ ધન્યવાદ બેન. થેન્ક યુ ભાઈ. બધાનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. એક્ઝામની તારીખ આવી કેટલી? હું 16/4 કહેવાય, 4/16 કહેવાય. ક્યાંય હું વિચારમાં પડી ગઈ. આ 16મો મહિનો કેદી આવે? 16/4 તો હું આવી ગઈ. યાત્રા પૂરી કરીને આવીને બીજે દિવસે તમારે ચાલુ થશે ને, પછી પૂરી ક્યારે થશે? તો આપણે 24 હરિદ્વાર નીકળી જશું. બીજે જ દિવસે તમારી એક્ઝામ પૂરી થાય ને પછી બીજે જ દિવસે આપણે હરિદ્વાર. હમણાં જો આ ઉત્સવમાં તમારા મમ્મી પપ્પાને બધાને, કોઈને મમ્મી હોય કોઈને પપ્પા હોય ને ફરજિયાત આવવાનું છે. ત્યારે જે આવો લાભ હોય ને મગાવી લેજો. એને ફરજિયાત બધાને બોલાવા છે, એટલે ત્યારે મગાવી લેજો જે મગાવવું હોય ને. હરિદ્વાર લઈ જવાનું. હો,
દીપકભાઈ ગોહિલ, બલદાણાથી આગળ ફૂલગામના પાટિયાથી અંદર 7 કિલોમીટર. ચોક્કસ ક્યારેક એ બાજુ પધારશું તો આવશું. તમે પધારજો આશ્રમે, આટલા નજીક રહેતા હો તો આશ્રમે પધારજો. રમેશભાઈ પુરુષોત્તમ નારાયણના દાસ છે, એને ત્યાં કંઈ ન ઘટે. ભગવાન કંઈ ઘટવા નથી દીધું. અમારી દીકરીઓને કોઈનો પ્રસાદ હોય જ છે, એટલે બહુ સારું છે એને કે જમવા અઠવાડિયામાં 1-2 જમણવાર આવી જાય એટલે એને કંઈક ભાવતું હોય મળી જાય. જય સ્વામિનારાયણ. હા બોલ કિંજલ. હા બોલ. ખોટું કે તો સાચું કોણ કે? ફેની. સાચું આખું બધું સાચું બોલતે ને તો ફેની જ બોલે. ક્યાં ભાઈ ગઈ આવડી ડીશ લઈ? અમદાવાદ રહ્યો છો એમ? હા આપણે બધા ખોટા. ફેની એક જ દાઈ, એ એક જ સાચું બોલે. ફેની એક જ સાચું બોલે. કા ફેની? અમદાવાદ આવો, ચોક્કસ આવીશો. જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. રેખાબેન જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. ભરતભાઈ જય સ્વામિનારાયણ ભાઈ. શું કે હે એ શું કે? હા થોડું ગંગાજળ હતું ને તો એમાં નાખી દીધું. બધાને પીવામાં પ્રસાદી આવી જાય ને. રણજીતભાઈ બેન શું બપોરે ટક્કર લીધી હતી તો કયો? એમાં બધાને સમજ ફેર થાય ને. મેં એવું લખ્યું હતું કે જે ભગવાનને જેમ ફાવે એમ કહેતા હોય એના માટે મારે પ્રશ્ન હતો. તો મને કે તમારા સંતો આમ બોલે ને તેમ બોલે, પણ તમને પ્રોબ્લેમ હોય તે સંતોને કહેવા જાવ ને. મને શું કહીને છે? મને જ્યાંથી પ્રોબ્લેમ છે એ બધું કાર્યવાહી કાયદેથી થઈ જશે. એટલે સ્વતંત્ર દેશ છે, એટલે જેને જે મજા આવે એમ કરાય તમ તારે. પણ ક્યારેક કોઈ ખામે માથાનું હોય એટલું યાદ રાખવું. બધાને સરખા ન સમજવા, બસ. બધાને સરખા સમજવાની ભૂલ ન કરવી. ક્યારે કે છોલે કુલચે ભાઈવું તું? કુલચા ભાઈવા હતા? એટલે યાદ રહી ગયું. આ રહી જાય ને જીવનમાં, આવું યાદ રહી જાય ને. હવે તું ગરડી થઈશ ને ત્યાં સુધી યાદ રહેશે એને. અહીં બેસ જવા. શું તું કેમ કરી? બોલ શું? એ ખડખડ કરીમાં તું કેમ કરી? તું કેમ કરી? આપણે ના તું કેમ? વાંચવાનું આજ રાખવું છે કે બેસવાનું રાખવું છે? તું કેમ? ફેની કેમ? કોઈને એમાં સલાહ નહીં દેવાની. ફેની કે ને એમ. તું કેમ હોય? તું માર ગુરુ નહીં હે ફેની? તું કેમ? દૂર બેસ થોડી કે નાથી. બસ હાલ ફેની તું કે વાંચવા બેસાડવાના? બેસાડવાના? બોલ. હું કહું એમ નહીં, તું કેમ માર કરું? તું મને એમ કે તમે સાવણી લઈને કચરો કાઢો તો મારે કચરો કાઢવો આવી. તું કેમ કરું? બોલ.
તું એમ કે ગેટની બહાર વહી જાવ તો હું ગેટની બહાર વહી જાઉં. ફેની કેમ કરવું આજે શું કહીશ તું? હે ફેની આજ વાંચવાનું રાખું કે નથી રાખું? હું કહું એમ નહીં, તું કેમ? નહીતર બોલા નાના 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 દાંત તારા છે ને ખેંચી લેવા છે. દઈશ ને મને? હે આમ જો મારે દાઢ આ પડવા આવી હે, પોઈલ થઈ ગઈ, દવાખાને જવાનો વારો નથી આવતો. તો પણ તારો એક દાંત અહીં લગાવ દો તો ન હાલે? હે આપીશ મને? તાર દાંત આપીશ? હે આપીશ? જોજીને થેન્ક યુ. હો જો આમાં એવું કે પરીક્ષા નજીક આવે બેન વાંચવા બેસાડો. આપણે એવું કરીએ 8-9 વાળાને બેસાડ દઈ કા? નાની છોકરીઓને નહીં વાંચવાનું, એનો વાંચવામાં જીવ નહીં રહે કા? એ જે કરે એ કે તો હે જો બધા એવું કે છે ફેની કેને એમ કરવાનું. તને બધાય ગુરુ માને છે ફેની, આમાં જેટલા જોવે ને બધા એમ કે છે ફેની મેડમ કે એમ કરવાનું એમ. આમાં જો બધા એવું કે ફેની મેડમ કે એમ કરવાનું. શું કરીએ અમે? તું સજેસ્ટ કર શું કરવાનું? આજ તમારે ફેની કેને એમ કરવાનું. હું શું કરવાનું ફેની? તું શીખવાડમાં. ફેની શું બોલી? હે એવું કીધું ને? જો મારાથી કાંઈ ન બીવે, મારાથી બી ફેની તું, મારાથી કાંઈ ન બીવે. બીવાનું હોય આપણે ખોટું ન કર્યું હોય કોઈથી નહીં બીવાનું. શું શું આપણે ખોટું ન કર્યું હોય કોઈથી નહીં, આશા દીદીથી નહીં ને બીજા કોઈથી નહીં. આપણે વાક હોય બીવાનું, આપણે વ્યવસ્થિત હોય બીવાનું. શું કામ? ભલે ને આશા દીદી હોય શું થઈ ગયું? હો બસ આટલું જીવનમાં આપણે મરીને ત્યાં સુધી યાદ રાખવાનું. આપણે ખોટા ન હોય તો આપણે કઈ બીવાનું. બસ હવે બોલ શું આપણે રાખશું? વાંચવાનું રાખવું કે રમવાનું? હે બચાવવાનું 9મા વાળા હે એને કે ખબર નથી પડતી એક્ઝામ આવે 10મું ચાલુ થઈ ગયું. કહી દે કહી દે કહી દે. હા ખબર નથી પડતી કઈ રમવાનું કયો છો? અમે 3, 4, 5મું ભણી છે કે હાલો બેસો વાંચવા. કે 9મા વાળાને કહી દે ઊભી થા. કહી દેવાય બેઠા હોય 9મા વાળાને હાલો વાંચવા જાવે એવું કહી દે. કે ચોસ્તી બોલ, ચોસ્તી બોલ. વાંચવા જાવ હાલો. 8મા વાળાને કે હાલો તમને કીધું તો ઉપર જવાનું હોય. પછી આ જેનો વારો હોય ભલે બીજા તો જાવ. એની બેને કીધું એટલે ભાગવાનું જ હોય પછી. હાલો હાલો. હા 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 લખો કયો વાંચો લખો જે કરો એ કે ફેની તાલી પાડો ફેની માટે. જો તે કીધું તો બધા વહી ગયા. જો આ ઊભી છે હજી. જો હવે 10 મિનિટ 2 મિનિટ ઊભી રહે ને તો તું તાર સજા આપી દેજે ને. હો જો જોઈ લે હમણાં 2 મિનિટ વધારે ઊભા રહે ને તો સજા આપી દેજે. હો શું સજા આપીશ? હે કચરા પોતાની આપીશ. હમણાં જલ્દી બોલી જોયું? એને મજા આવે બીજા પાસે કામ કરાવવાની. ફેની 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 તારે નિરીક્ષણ કરવાનું હો બધું. બધા બરોબર રહે છે, કામ બરોબર કરે છે. હો સારું હું જમી લઉં કે હવે અહીં બેસું? હે જમી લઉં તો વાંધો નહીં. અમારે ફેની 3જું જ ભણે છે, નાનામાં નાની છે, હજી બાળક જેવી કહેવાય ને એને તો હજી રમત ને એવું હોય. કા અત્યારે રમવાનું તમારું? 6ઠા ધોરણ સુધી. હાલ આય આય મારા રૂમ પાસે.
ઓફિસમાં વહી જશું આપણે. આજે આ બધા મહેમાન છે ને, આમ જો આ બધા મહેમાન છે ને, તો આપણે ઓફિસમાં ને મારા રૂમમાં. હો શું કહે એમ કહે છે તો બેસાડ દે વાંચવા કે રમાડવા દેવા? એ 7મું ભણે તો એને વાંચવા બેસાડ રમવા? રમવા કલાક વાંચી લ્યો, હાલો પછી રમવાનું જાઓ. હા જાઓ. આ ફેનીની ભલેરિયા 5, 3, 4, 5 ધોરણ એ બધા ભલેરિયા જાઓ. આ લખવાનું હોય લખી લ્યો, વાંચવાનું હોય વાંચી લ્યો. હાલો જાઓ. પૂરું ન હોય ને, હમણાં એક્ઝામ આવે. હાલો હું હમણાં જોઉં છું કેટલું આવડે ને. પૂરું ને? હાલ હું હમણાં આવું છું. હું કહું ની પુસ્તક મને દેજો. હાલો બેસો વાંચવા જાઓ. હા હા લખવાનું વાંચવાનું બે જાઓ. તો વાંચવા બેસો, લખવાનું પૂરું હોય. હા જાઓ ચાલો. જેને લખવાનું હોય લખવા બેસો, વાંચવાનું હોય વાંચવા બેસો. હાલો ખાલી 5, 6, 7, 3, 4, 5 ત્રીજું ધોરણ, ચોથું ધોરણ, 5મું ધોરણ ને 6ઠું ધોરણ જાઓ. આ 4 જ અહીં રહેજો, બીજા બધાય વાંચવા આવી જાઓ. ના ના અહીં મૂકે તો જાને. આપણું આશ્રમ ક્યાં આવ્યો છે? રાજકોટ, અમદાવાદ, લીંબડી, સાયલા, છે બલદાણા ગામ, આશાનું હરિદ્વાર, ભાઈ રાજકોટ ને અમદાવાદ હાઈવે ઉપર બલદાણા ગામ છે. લીંબડી ને સાયલાની વચ્ચે બલદાણા ગામ, ત્યાં અમારો આશ્રમ આવેલો છે, આશાનું હરિદ્વાર. તેની જો મેહુલભાઈ શું કે, આશા દીદીને એમ કે નકરા મમરા નથી ખાવાના. એ તો ભારે કહી રહી હે કઈશ કે મને હાલ તું તાર કે છે. કઈ વાંધો નહીં. હાવ બંધ, આજથી મમરા બંધ. હાલો આવી ગયા પદયાત્રીઓ. જો આમાં જો ઘણાને પગ ને એવું દબાવી દેજો. હો ભગવાન બહુ રાજી થાય. પદયાત્રીઓ બેનો ને હો બેનો હોય ને એ બધા ચાલીને જાતા હોય ને એના પગ દબાવીને તો બહુ ભગવાન જો બહુ રાજી થાય. હે હું બેસીશ, હું આમ ખુરચીએ બેસીશ, તમે પગ દબાવજો. હું બેસીશ. હમણાં એ લોકો જમી લે ને પછી બધાને પગ દબાવજો બેનોના. હો ના પાડે તોય દબાવવાના. ચાલીને જતા હોય ને એમાં ડગલે ડગલે ભગવાનનું નામ લેતા હોય, માતાજીનું નામ લેતા હોય તો ભગવાન બહુ રાજી થાય. શું થાય? યશ્વમેઘ યજ્ઞ કરીને એટલું કોઈ ચાલીને જતા હોય ને એનું પુણ્ય મળે. તો આપણી ઘરે આજે 50 લોકો આવ્યા. કેટલા? તો આપણે સારું ને એમ. પેલા વાંચવા બેસ જાવ તો તમે પૂછવા કેમ આવ્યા? એનો જીવ આયા જ છે આપણામાં જ. એનો જીવ આપણામાં જ છે બધીનો વાંચવા કરતા. ચાલો બધાને જય સ્વામિનારાયણ. હવે અમે બધા જમી લઈ. આ ટેબલ આમના ખેંચી લ્યો એટલે એ લોકો ને ગાદલા નાખીને સુવે. ધીરે આ ડોલ લઈ લે પેલા, પછી ના એ લોકો જો ચાલીને આવે પછી એને પગ દુખતા હોય, લાંબુ થવું હોય. બસ 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 આ સરખા રાખ. સરખા રાખો એટલે એ લોકો ત્યાં બેસાય. બસ